નમસ્કાર દર્શક મિત્રો, સર્વેનું સ્વાગત છે આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ઝોન કક્ષાનું ખેલ મહાકુંભ શરૂ। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખોખો, વોલીબોલ અને ભાલાફેંક જેવી રમતમાં કૌવત દર્શાવતું યુવાધન। ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના સંકલ્પ વચ્ચે જૂનાગઢ જિલ્લાના પત્રકારો માટે ફિટનેસ અને શારીરિક ચકાસણી કેમ્પ યોજાયો। 50 થી વધુ પત્રકારોએ ભાગ લઈ કેમ્પને સફળ બનાવ્યો। શહેર અને જિલ્લામાં મતદાર યાદી સુધારણા અભિયાન સફળ બને તે માટે સનદી અધિકારીઓએ કરી રહ્યા છે બેઠકોનો દોર। 1 મહિના સુધી ચાલનાર અભિયાનને માત્ર મતદારો જ સફળ બનાવી શકશે। અને વડાલ અને આસપાસના 20 ગામોમાં ડુંગળીનું વાવેતર સંપૂર્ણ નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી, અન્ય પાકમાં પણ વ્યાપક નુકસાન। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444।
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્ય સરકાર આયોજિત ખેલ મહાકુંભ સમગ્ર રાજ્યમાં ઝોન કક્ષાએ શરૂ થઈ ચૂક્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં આજે ખેલ મહાકુંભની શરૂઆત થઈ ત્યારે ગાંધીગ્રામ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખોખો, દોડ, વોલીબોલ, ભાલાફેંક, ચક્રફેંક અને લાંબી કૂદ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝોન 6 ના કન્વીનર ભરતભાઈ પરમારના માર્ગદર્શન નીચે વિવિધ 7 રમતો શરૂ કરવામાં આવી, જેમાં જૂનાગઢ શહેરની અલગ અલગ શાળામાંથી રજીસ્ટર થયેલ સ્પર્ધક અને સ્પર્ધક ટીમે ભાગ લીધો હતો. ખોખો અને ભાલાફેંક જેવી સ્પર્ધામાં ભાગ લેનાર અને વોલીબોલ જેવી સ્પર્ધામાં ભાગ લેનાર આ યુવક યુવતીઓએ ખેલ મહાકુંભને કારણે અમારી શારીરિક ક્ષમતામાં નોંધપાત્ર સુધારો થયો છે તેવો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. તો ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ કોચ દ્વારા જે છેલ્લા 1 મહિનાથી તૈયારી કરાવવામાં આવી રહી હતી તે આ સ્પર્ધા દરમિયાન રંગ લાવી રહી છે. 16 તારીખ સુધી ઝોન કક્ષાના ખેલ મહાકુંભનું આયોજન છે, જ્યારે ત્યારબાદ જિલ્લા કક્ષાની રમતગમતો શરૂ થશે. મારું નામ પટિયાર રવીના છે. હું વોલીબોલ કોચ છું. જવાન નવોદય વિદ્યાલય ખડિયા, જુનાગઢ. મારે 14 ગર્લ્સ 17 બોયઝની ટીમ છે. ગર્લ્સ બોયઝ બે यहाँ पे ને 14 ની ટીમની મેચ અત્યારે ચાલુ છે અહીંયા. આજ રોજ તારીખ 12/11/2025 ના રોજ અમે જુનાગઢ જિલ્લા ઝોન 6 ની ખોખોની સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યા છીએ. અમારી ટોટલ 6 ટીમ છે જે ખોખોમાં ભાગ લઈ રહી છે, ગર્લ્સ અને બોયઝ. અને આજરોજનું આયોજન ખૂબ સારું છે. જુનાગઢ ડીએસડીઓ તરફથી આયોજન ખૂબ સરસ રીતે ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે. પ્લસ સ્પર્ધા કન્વીનર ભરતભાઈ પરમારનું ખૂબ જ સારી રીતે સંચાલન અને આયોજન કરવામાં આવેલ છે, જેનો હું ખૂબ આભાર માનું છું કે જે અમારા વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે પ્રોત્સાહન પણ આપે છે અને આયોજન ફેરલી કરાવે છે, જેમાં કોઈ પણ ભેદભાવ કે કોઈનો પણ વાદ વિવાદ ન થાય એ રીતે સ્પર્ધા ખૂબ સારી રીતે સંપૂર્ણ થાય એનું ધ્યાન પણ રાખે. મારું નામ પરમાર ભરત છે. હું આજે ઝોન 6 કક્ષાની મહાનગરપાલિકાની ઝોન કક્ષાની સ્પર્ધામાં એમાં અંડર 14 ભાઈઓ, અંડર 17 ભાઈઓ, અંડર 7 ઓપન એજ ભાઈઓ, એવી રીતે બહેનો, અંડર 14 બહેનો, અંડર 17 અને ઓપન એજની બહેનો, ટોટલ સંખ્યા થઈને ટોટલ 27 ટીમે અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. અને છોકરાઓને નેક્સ્ટ લેવલ સુધી જે કાંઈ અત્યારે જે મેદાન છે, જે નેશનલ લેવલના મેદાનો છે, સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગાંધીગ્રામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, જે સ્પર્ધા રાખવામાં આવી છે, બહુ સરસ આયોજન છે. અને એમાં કોઈ પણ જાતની તકલીફ પડે એવું વિદ્યાર્થીઓને રાખેલ નથી. સવારના 8 વાગ્યાથી રિપોર્ટિંગ ચાલુ કર્યું છે અને 11 વાગ્યા સુધીમાં અમારે આ બધું આયોજન પૂર્ણ થશે. 27 ટીમ રમી લેશે ઉત્સાહપૂર્વક. પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે અને સમયાંતરે બનતી ઘટનાને વાચા આપવા માટે સતત દોડધામ કરતા પત્રકારોના આરોગ્યની ચિંતા રાજ્ય સરકારે કરી છે. સતત બીજા વર્ષે રાજ્ય સરકારે રેડક્રોસ સોસાયટીના સહયોગથી જિલ્લાના પત્રકારો માટે શારીરિક ચકાસણી અને વિવિધ તપાસણી કેમ્પનું આયોજન હાથ ધર્યું છે, જેના ભાગરૂપે આજે રેડક્રોસ હોલ ખાતે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના સંકલ્પ વચ્ચે પત્રકારોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ,
તેમજ અન્ય તપાસણીની સાથે સાથે છાતીનો એક્સરે અને ઇકોકાર્ડિયોગ્રામ જેવી સુવિધા પણ સ્થળ ઉપર જ ઉપલબ્ધ કરાવવામાં આવતા શહેર અને જિલ્લામાંથી આવતા 50 જેટલા પત્રકારોએ પોતાના આરોગ્યની અને શારીરિકની ચકાસણી કરાવી હતી. રેડક્રોસ સોસાયટીના વ્યવસ્થાપક એવા ખમીરભાઈ મજમુદારે કહ્યું કે પત્રકારો સતત ભાગદોડ ભરી જીવન જીવતા હોય છે, માનસિક રીતે પણ તેઓ તણાવ અનુભવતા હોય છે, ત્યારે આ પત્રકારોની સુખાકારી માટે રાજ્ય સરકારે જે પહેલ કરી છે જે ખૂબ જ આવકારદાયક છે. કેમ્પમાં ભાગ લેવા આવેલા પત્રકારોએ પણ સરકારશ્રીની અને સ્થાનિક માહિતી કચેરીના અધિકારીઓની સરાહના કરીને કહ્યું કે આ પ્રકારના કેમ્પને કારણે અમારું નૈતિક બળ વધે છે અને અમે અમારા આરોગ્યની ચકાસણી કરીને વધુ સ્વસ્થ અને વધુ તંદુરસ્ત બનીએ અને રાષ્ટ્ર સેવામાં સમર્પિત રહીએ તેવા પ્રયાસો કરીએ છીએ. આજે ખૂબ જ સરસ જૂનાગઢના રેડક્રોસ હોલ ખાતે આયોજન થયું હતું. આ આયોજનમાં એવી વિશેષતા હતી કે જનરલી ભારત સરકારનો એક અભિગમ છે સ્વસ્થ ભારત, અને આ જ સ્વસ્થ ભારત અભિગમ નીચે ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા, એટલે જે એવું કહેવાય કે ચોથો આધારસ્તંભ જે છે એને પણ ફિટ કરવા માટેનું એક આખું આયોજન હતું અને હેલ્થ સ્કેનિંગનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું. મહત્ત્વનું એ છે કે સમગ્ર જિલ્લાના જે પત્રકારો છે એમને અહીંયા સ્કેનિંગ કરાવવામાં આવ્યું, એનું આરોગ્યનું ચેકિંગ કરવામાં આવ્યું. ખાસ જોઈએ તો પત્રકારોની લાઈફ એવી હોય છે કે સતત ભાગદોડવાળી જિંદગી હોય છે, દોડતા રહેતા હોય છે. એમાં પણ ખાનપાનનું પણ એમને જાગૃતતા હોવા છતાં પણ ઘણી વખતે એ નથી પોતાનું ખાનપાન સુધારી શકતા. આરોગ્ય પ્રત્યે જાગૃત હોવા છતાં પણ એ પોતે સ્કેનિંગ કરાવવું, રેગ્યુલર ચેકઅપ કરાવવું નથી કરી શકતા હોતા. પણ ગુજરાત સરકાર અને ખાસ રેડક્રોસ સંસ્થાના આ આયોજનથી અહીં એક સાથે તમામ પત્રકારોનું અત્યારે સ્કેનિંગ કરવામાં આવ્યું છે અને આ જે કામગીરી છે એની હું સરાહના કરું છું. સામાન્ય રીતે આ અહીંયા જેટલા પણ ટેસ્ટ કરવામાં આવે છે એ ટેસ્ટ જો બજારમાં કરવામાં આવે તો અંદાજે 5-6 હજાર રૂપિયા સુધીના આ ટેસ્ટ થતા હોય છે અને તેમાં પણ ક્યાંક ને ક્યાંક એક્યુરેસી ઉપર સવાલ ઊભા થતા હોય છે. ત્યારે અહીંયા રાજ્ય સરકાર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના માધ્યમથી જ્યારે સંયુક્ત ઉપક્રમે મીડિયા માટે આ એક મેડિકલ ટેસ્ટનો નિઃશુલ્ક આયોજન કરવામાં આવે છે, તેને એક મીડિયા પર્સન તરીકે પણ આવકારું છું અને ખૂબ જ એક્યુરેસી સાથે આ જે મેડિકલ ટેસ્ટ છે એ કરવામાં આવે છે અને એઝ એ મીડિયા પર્સન એક ખૂબ જ સંતોષ વ્યક્ત કરું છું, આભાર વ્યક્ત કરું છું રાજ્ય સરકારનો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગયા વર્ષે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તેથી શરૂ થયેલા પત્રકાર મિત્રોના સમગ્ર ગુજરાતના જે પત્રકાર મિત્રો છે તેમને એક્સરે, ઇસીજી અને વિવિધ પ્રકારના લિપિડ પ્રોફાઇલ સહિતના લેબોરેટરી ટેસ્ટ વિનામૂલ્યે કરાવી આપવાનું એક અભિયાન દર વર્ષે રેડક્રોસ ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આ સતત બીજું વર્ષ છે. અને આ સમગ્ર કાર્યક્રમમાં માહિતી ખાતું ગુજરાત રાજ્ય અને દરેક જિલ્લાના માહિતી ખાતાનો પણ પૂરો સપોર્ટ મળેલો છે. તેઓ લોકો દ્વારા જૂનાગઢ જિલ્લાના જે પત્રકાર મિત્રો છે તેઓને માટે લિપિડ પ્રોફાઇલ, વિટામિનના ટેસ્ટ, ડાયાબિટીસનું છે અને આ પ્રકારના વિવિધ પ્રકારના ટેસ્ટો તથા ઇસીજી અને એક્સરે, જે ચેસ્ટ એક્સરે થાય છે, આ બધું જ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. અને પત્રકાર મિત્રો કે જે સતત ફિલ્ડમાં રહેતા હોય છે, પ્રિન્ટ હોય કે ઇલેક્ટ્રોનિક્સ હોય, તે લોકો સતત ફિલ્ડમાં રહેતા હોય છે અને રાત દિવસ કામ કરતા હોય છે, ત્યારે તેઓનું જીવન ફિટ રહે તે માટે, તંદુરસ્ત રહે તે માટે આ પ્રકારનું એક કેમ્પના આયોજન દર વર્ષે કરવામાં આવે છે. 12 રાજ્યમાં 4 ડિસેમ્બર સુધી મતદાર યાદી સુધારણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. SIRના ટૂંકા નામથી આ અભિયાનને વેગ મળે તે માટે સ્થાનિક વહીવટી તંત્ર પણ કમર કસી રહ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે આરૂઢ એવા જિલ્લા કલેક્ટર અનિલકુમાર રણાવસિયાના માર્ગદર્શન નીચે વિવિધ વિસ્તારોમાં તેમજ વોર્ડ વાઇઝ અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો જાગૃત બને તે માટે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. એટલું જ નહીં, ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતી ગાડીમાં પણ
આ જ અંગેની એક કોલર ટ્યુન ઉપલબ્ધ કરાવીને લોકો મતદાર યાદી અંગે વધુ સઘન બને, જાગૃત બને અને આવનારા લોકશાહીના મહાપર્વને તંદુરસ્ત રીતે ઉજવે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે પણ જૂનાગઢના નાગરિકોને અપીલ કરતા કહ્યું કે લગભગ 20 વર્ષ પછી મતદાર યાદી સુધારણા અભિયાન મોટા પાયે શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે દરેક નાગરિકોએ તેનો લાભ લેવો જોઈએ. મતદાર યાદીમાં નામ છે કે કેમ, નામ કમી કરવાનું છે, નામ ઉમેરવાનું છે કે ઘરનું એડ્રેસ બદલવાનું હોય, તમામ સુવિધા BLO ના માધ્યમથી જ્યારે થવાની છે, ત્યારે જૂનાગઢ વાસીઓ જાગૃત બનીને આ અભિયાનને સફળ બનાવે તે જરૂરી છે. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. આજથી લગભગ 22 વર્ષ પહેલા 2002 ની અંદર આ કાર્યક્રમ થયો હતો. એ પછી આટલા વર્ષો પછી આમ તો સમગ્ર દેશભરમાં આ કાર્યક્રમ કરવાનો છે, પણ આ સુધારણાનો કાર્યક્રમ કે જેને આપણે SIR કહીએ છીએ, આ કાર્યક્રમ હમણાં થોડા મહિના પહેલા બિહારમાં થયો અને હવે ગુજરાતની અંદર પણ આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. અને એના માટે જૂનાગઢના લોકોને હું ખાસ વિનંતી કરું છું કે આ મતદાર યાદી સઘન સુધારણા અભિયાન અંતર્ગત આપના ઘરે, આપના વિસ્તારના આપ જે બૂથની અંદર મતદાન કરો છો એ બૂથના સરકારશ્રી દ્વારા નિમાયેલ BLO છે એ આપના ઘરે આવશે. BLA 1 અને BLA 2 છે એ ભારતીય જનતા પાર્ટી દ્વારા નિયુક્ત કરેલા છે. એ BLA 2 છે એ BLO ની સાથે રહી અને આ કામગીરી કરશે. આની અંદર આપે એન્યુમરેશન ફોર્મ ભરવાનું છે. જે BLO દ્વારા ફોર્મ આપવામાં આવે એ એન્યુમરેશન ફોર્મ છે એ આપે ભરીને આપવાનું છે. જો આપને કાંઈ સમજ ન પડે તો BLO ની સાથે અમારા BLA 2 પણ આપને ત્યાં આવી અને આપને ફોર્મ ભરવામાં મદદરૂપ થશે. તો હું સૌને વિનંતી કરું છું કે આ મતદાર યાદી સઘન સુધારણા અભિયાન કે જે SIR, એની અંદર આપ સૌ પૂરી જાગૃતિથી આપનું નામાંકન કરાવો, આપનું નામ નોંધાવો. આના દ્વારા આપણને નવા મતદારના ચૂંટણી કાર્ડ મળશે અને આનો ઉદ્દેશ્ય માત્ર એક જ છે કે જે લોકોના નામ કમી થઈ ગયા હતા મતદાર યાદીમાંથી, તો આ સુધારણા દ્વારા પોતાના નામ છે એ ઉમેરાવી શકશે. જો કોઈ 18 વર્ષના થઈ ગયા છે તો નવા મતદારોના નામ ઉમેરાશે. જે કોઈ મૃત્યુ પામેલા છે તો એના નામ પણ કમી થઈ જશે. જો કોઈ સ્થળાંતર કર્યું હશે, પહેલા જ્યાં રહેતા હતા ત્યાંથી સ્થળાંતર કરીને બીજે રહેવા ગયા હશે, તો એ જ્યાં જે વિસ્તારમાં રહેવા ગયા હશે એ વિસ્તારની અંદર પણ પોતાનું નામ છે એ મતદાર યાદીની અંદર નોંધાવી શકે છે. તો આનો પૂરેપૂરો આ લોકશાહીનું આ પર્વ છે અને આ લોકશાહીની કામગીરીની અંદર આપનું નામ છે એ મતદાર યાદીમાં ચોક્કસ એનું નામાંકન કરાવો અને એ રીતે આપનો મત છે એ સુનિશ્ચિત કરો, એવી હું આપ સૌને જૂનાગઢ વાસીઓને નમ્ર અપીલ કરું છું. દર્શક મિત્રો, GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
વિરામ બાદ દ્વિતીય ચરણમાં આપનું સ્વાગત છે. જૂનાગઢમાં નારી શક્તિ સંસ્થા દ્વારા રેડક્રોસ હોલ ખાતે વિવિધ પ્રકારના ફ્રૂટના જ્યુસ અને વિવિધ વેશ પરિધાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ પારુલબેન સૂચકના માર્ગદર્શન નીચે સંપન્ન થયેલ આ કાર્યક્રમમાં અત્યારને જે બજારમાં મળે છે તે સફરજન, જામફળ, સીતાફળ તેમજ વગેરે ફળોના જ્યુસ ની સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં નારી શક્તિ મંડળની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જ્યારે વિવિધ વેશ પરિધાન સ્પર્ધામાં આપણા ધાર્મિક અને ઐતિહાસિક પાત્રોને ઉજાગર કરતી વેશભૂષા રજૂ કરીને સ્પર્ધકોએ પોતાના કલા કૌશલ્યના દર્શન કરાવ્યા હતા. સાધનાબેન નિર્મળ સહિતના મહિલા આગેવાનોએ કાર્યક્રમને શુભકામના પાઠવતા કહ્યું કે આ પ્રકારના આયોજનને કારણે મહિલાઓ જે હંમેશા ઘર અને પોતાના પરિવાર માટે દિવસ પસાર કરતી હોય છે, આવા મહિલાઓના જીવનમાં નવી ચેતનાનો સંચાર થાય છે. લીનાબેન ખખ્ખર કે જેમણે વેશભૂષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું, તેમણે પણ નારી શક્તિ સંસ્થાનો આભાર માન્યો અને આવા આયોજનો સમયાંતરે થતા રહેવા જોઈએ તેવી તેઓ પ્રતિભાવ પણ આપ્યો. આજે આપણે 2 કોમ્પિટિશન રાખેલી કે અત્યારે માર્કેટમાં ઘણા બધા ફ્રેશ ફ્રૂટ મળે છે, તો એ ફ્રેશ ફ્રૂટનો મેક્સિમમ ઉપયોગ કરી અને જ્યુસ બનાવવાની એવી સ્પર્ધા રાખેલી, જેમાં ઘણા બધા જ્યુસ આવેલા. કોકટેલ એટલે કે મિક્સ ફ્રૂટનું, પછી જામફળનું, સીતાફળનું, દ્રાક્ષનું, દાડમનું વગેરે. અને એ પણ બહુ સફળ રહી. બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધેલો છે. ત્યાર પછી ધાર્મિક વેશભૂષાનો એક સ્પર્ધા રાખેલી કે જેમાં શાસ્ત્રોક્ત રીતે ધાર્મિક જે પાત્ર હોય એનું વેશભૂષા કરી અને 2 મિનિટનું પરફોર્મન્સ આપવાનું એવી સ્પર્ધા રાખેલી. એમાં પણ બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધેલો અને મીરાબાઈ, શબરી, રાધા, યશોદા વગેરે પાત્રો ભજવેલા છે. આજે સંસ્થા તરફથી પણ ઘણા બધા ઇનામો આપેલા છે અને સાથે આપણા એક્ટિવ મેમ્બર નારી શક્તિના ગીતાબેન કોટક એમના તરફથી પણ ઘણા ઇનામો આપેલા છે. અને વેશભૂષામાં લીનાબેન ખખ્ખર જે યશોદાબેન એનો પ્રથમ નંબર આવેલો છે. હું લીના ખખ્ખર. આજે નારી શક્તિ ગ્રુપ દ્વારા ધાર્મિક વેશભૂષા અને ફ્રૂટ જ્યુસ આ બંને હરીફાઈઓ રાખવામાં આવેલી હતી. એમાં ધાર્મિક વેશભૂષામાં મેં જશોદા મૈયાનું પાત્ર રજૂ કરેલ અને એમાં મેં પ્રથમ નંબર મેળવેલ છે. અને આ નારી શક્તિ ગ્રુપ દ્વારા મારો પ્રથમ નંબર આવ્યો એટલે બધા મેમ્બરોએ મને ઇનામ આપી અને મારું સન્માન કર્યું છે. નારી શક્તિના બધા જ મેમ્બરો અને પ્રમુખનો ખૂબ ખૂબ આભાર. જૂનાગઢમાં કેવડાવાડી વિસ્તારમાં મદીના પેલેસ નામનું એક એપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યું છે, જેમાં બિલ્ડરે ગ્રાહકો સાથે છેતરપિંડી કર્યા હોવાના આક્ષેપ ઉઠ્યા છે. અને આ અંગે જુડાના અધિકારીને સ્થાનિક રહેવાસીઓએ એક પત્ર પાઠવ્યો છે, જેમાં જણાવાયું છે કે બિલ્ડરે રેરાના કાયદાનો સંપૂર્ણ રીતે ભંગ કર્યો છે. બ્રોશિયર્સમાં જે સુવિધા દર્શાવવામાં આવી છે, જેમાંની ઘણી બધી સુવિધાઓ વાસ્તવિક રીતે મકાનમાં દેખાતી નથી. એટલું જ નહીં, પાર્કિંગની અંદર પણ ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યા છે. આ તકે આરટીઆઈ એક્ટિવિસ્ટ સોહિલ સિદ્દીકીએ પણ આ રહેવાસીઓની મદદ કરી અને કહ્યું કે આ પ્રકારના બિલ્ડરનો ભોગ લોકો બનતા હોય છે, ત્યારે તમામ નાગરિકોએ હંમેશા જાગૃત થવું જોઈએ. બિલ્ડર જે કંઈ કમિટમેન્ટ આપે એને અનુસરે એ દિશામાં તમામ રહેવાસીઓએ સક્રિય બનીને પોતાનો અવાજ અને પોતાનો અધિકાર ઉઠાવવો જોઈએ. વાત છે જૂનાગઢના કેવડાવાડી વિસ્તાર એટલે કે રેલવે સ્ટેશનની નજીક આવેલો કેવડાવાડી વિસ્તાર છે. એની અંદર એક મદીના પેલેસ નામનું એપાર્ટમેન્ટ હમણાં બનાવવામાં આવેલ છે, જેની અંદર કુલ ટોટલ 10 બ્લોક ધારકો છે. અને એ જે બ્લોક ધારકો એ બધા જે તે ટાઈપમાં જે તે બિલ્ડર એટલે કે કેયુર કાનાબાર કરીને છે, કેયુર રાજેશભાઈ કાનાબાર, એણે આ બનાવેલું છે. અને એની અંદર જેના જે બ્રોશરની અંદર જે વસ્તુ આપેલી છે એનામાંની ઘણી અસંગતતા જોવા મળે છે અને ઘણી જે કામ છે એકંદરે સારું એપાર્ટમેન્ટ બનાવવામાં આવેલ છે, પરંતુ જે બ્રોશરની અંદર જે વસ્તુ બતાવવામાં આવેલ છે એ વસ્તુઓની ઘણી એમાં ફેરફાર છે. જેવી રીતના કે ભાઈ જે અત્યારના પરિસ્થિતિની અંદર જોઈએ તો જે ફાયર સિસ્ટમ છે એ લગાવવી ફરજિયાત છે, BU કમ્પ્લીશન સર્ટિફિકેટ છે એ ફરજિયાત છે, તો એ પણ કરવામાં આવેલી નથી. યા ઉપરાંત જે મતલબ કે જે સોલાર સિસ્ટમની વાત કરી હતી, તો સોલાર સિસ્ટમ જેવી કોઈ વસ્તુ ત્યાં અત્યારે અવેલેબલ નથી. અત્યારે કમ્પ્લીટ થઈ ગયું એપાર્ટમેન્ટ છતાં પણ, બધા લોકો રહેવા આવી ગયા છતાં પણ
અને આ ઉપરાંત છે મતલબ કે જે પાર્કિંગ છે, પાર્કિંગનો ની અંદર એક ગેરકાયદેસર ઓફિસ બનાવવામાં આવેલ છે. તો એ પણ એણે અન્ય લોકો અસામાજિક તત્વોને આપી દીધેલ છે, જેથી કરીને જે એપાર્ટમેન્ટવાસીઓને ત્યાં તકલીફ પડે છે અને એને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એ ઉપરાંત મતલબ કે એમણે જે ઘણી બધી વસ્તુ જેવી કે કિચન છે, ગ્રેનાઇટની આપવાની વાત કરી છે. હકીકતમાં ગ્રેનાઇટનું કિચન નથી અને જે વિટ્રીફાઈડ લાદીનું કિચન બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત જે જે લાદીના ગૃહ છે એ ગૃહ કરીને પણ આપેલ નથી. તો આવી તો ઘણી બાબતો છે જે એની જે બ્રોશરની અંદર છે એ વસ્તુને આનામાં ઘણો ફેરફાર પડી જાય છે. પછી આ જે કેયુર રાજેશભાઈ કાનાબાર નામના વ્યક્તિ છે, એણે પોતાના નામનો બ્રોશર પણ છપાવેલ નથી, અન્ય લોકોના નામનો બ્રોશર છપાવેલ છે, જેથી કરીને લોકો છે આની માયાજાળમાં ફસાઈ જાય છે અને લોકોને પોતાની જે મરણ મૂડી કે જે પોતાના જીવનની મૂડી મોટા મૂડી છે એ આપી અને આ વિશ્વાસમાં ઓલું કરી અને આ વસ્તુ આ પ્રમાણેનું કર્યું છે, જે તદ્દન અયોગ્ય છે. એટલે મારી ખાસ કરીને જુનાગઢ વાસીઓને અપીલ છે કે કોઈ પણ બિલ્ડર હોય એના વિશ્વાસમાં આવ્યા વગર એની માટે સ્પષ્ટતા કરી અને બધી દરેક વસ્તુનું ગોલ મેળવી અને એના પછી જ એને પૈસાનું સોંપણી કરે કે જે કાંઈ એની સાથે ડીલ કરે જે કરે. પણ ખાસ કરીને આ લોકો જે અમારા લોકો એને જે છેતરાણા છે તેવા બીજા કોઈ ન છેતરાય એની ખાસ તકેદારી રાખવી. સોરઠમાં પડેલા કમોસમી વરસાદને કારણે મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન થયું છે, પરંતુ લગભગ ઘરોમાં વપરાતી અને ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી પણ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જુનાગઢ તાલુકાના વડાલ અને આસપાસના 20 ગામમાં ડુંગળીનું સારા પ્રમાણમાં વાવેતર થાય છે, પરંતુ કમોસમી માવઠાને કારણે ડુંગળીનો પાક સંપૂર્ણ રીતે ધોવાઈને નિષ્ફળ ગયો છે. ત્યારે વડાલ ગામના ખેડૂતોએ આ અંગે પોતાની હૈયા વરાળ ઠાલવી છે. કહ્યું છે કે ડુંગળી આમ પણ સસ્તી હોય છે, ડુંગળીના ભાવ ખેડૂતોને રોવરાવે છે, ત્યારે આ વખતે કુદરત રૂઠી હોવાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. સરકાર જ આમાંથી ખેડૂતોને બચાવી શકશે તેવી વિનંતી સાથે વડાલ ગામના ખેડૂતોએ પોતાની વેદના આ રીતે ઠાલવી. મારું નામ છે કાછડિયા હર્ષુભાઈ બાવનજીભાઈ, વડાલનો વતની, જિલ્લો જુનાગઢ, તાલુકો જુનાગઢ. અત્યારે અમારા અડખે પડખેના 20 ગામડાની આજુબાજુમાં ડુંગળીનું વાવેતર મોટે પાયે થાય છે, પણ એક છોડવો એમાં લેવા પણ છે નહીં. ડુંગળી તો છે પણ માંડવી, સોયાબીન, એ કોઈ કપાસ કાંઈ લેવા પણ અંદર છે નહીં. 3 થી 4 મણ કપાસ ઉતરે તો એમાં કાંઈ અમારું વળે એમ નથી. ડુંગળીમાં તો હાવ નિષ્ફળ જ છે. અત્યારે એમાં એક પણ ખર્ચ પૈસાનો આવે એમ નથી. જે 25-30 હજારનો ખર્ચો તો ચડાવ્યો પણ નફો અમારો વિજય એમ છે. રોટા ફેરવવાની વાતો છે અત્યારે ચાલુ જ છે, અડખે પડખે ગામડામાં બધે ચાલુ જ છે ડુંગળીમાં. અત્યારે હાલમાં આમાં ચાલુ જ રહેવાનું આગળ થાય છે. સરકાર પાસે અમારી એક જ ધારણા છે કે અમારું જે ધિરાણ છે એ માફ કરી દે તો જ અમારું ભેગું થાય એમ છે, નકર ભેગું થાય એમ નથી. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. દિવાળી વેકેશન પૂર્ણ થયું છે ને શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે ત્યારે ભેસાણ તાલુકાના જીન પ્લોટ ગામની સરકારી શાળામાં વિદ્યાર્થીઓનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. બાળ વૈજ્ઞાનિકો પોતાની કલ્પના શક્તિ અને પોતાના મનમાં રહેલા વિચારોને કેવી રીતે ટેકનોલોજીની મદદથી મૂર્તિમંત કરે છે તેનું ઉત્તમ ઉદાહરણ 24 જેટલી કૃતિઓમાં જોવા મળ્યું હતું. સ્થાનિક આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓના શિક્ષણ નિરીક્ષકોએ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લઈ બાળ વૈજ્ઞાનિકો એટલે કે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. પ્રિન્સિપાલ ડોક્ટર કિશોરભાઈ સેલડિયાએ કહ્યું કે 24 જેટલી કૃતિ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં 50 થી 52 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે. સ્થાનિક લોકોએ આ બાળ વૈજ્ઞાનિકોની કૃતિને નિહાળીને પ્રભાવિત થયા હતા અને તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. ગણિત વિજ્ઞાન પ્રદર્શન આ રીતે જીન પ્લોટ પ્રાથમિક શાળામાં યોજાયું, જેના CRC કોઓર્ડિનેટર તરીકે કિશોરભાઈ સેલડિયા પોતાની ફરજ બજાવી રહ્યા છે. આજરોજ આપણી જે ક્લસ્ટર છે જીન પ્લોટ, એમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025નું આયોજન કરવામાં આવ્યું. GCRT અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના સંયુક્ત ઉપક્રમે અને શિક્ષણ પરિવાર ભેસાણ વતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં જુદી જુદી 9 શાળાઓમાંથી જેને કહેવાય કે 26થી વધારે કૃતિઓ અને 52 બાળ વૈજ્ઞાનિકો એની સાથેના માર્ગદર્શક શિક્ષકોને આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની સાથે સાથે કલા ઉત્સવનું પણ આયોજન થયું છે, જેમાં 36 જેટલી કૃતિઓ એમાં પણ છે. અને રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય એવો છે કે ક્રમશઃ બાળકો છે પ્રાથમિક કક્ષાથી જ એની અંદર જેને કહેવાય સંશોધનાત્મક દ્રષ્ટિકોણનો વિકાસ થાય તેવો કંઈક શોધ કરે અને અહીંયાથી જે 5 કૃતિઓ જે આવશે, પ્રથમ એ તાલુકા કક્ષાએ જશે, પછી ક્રમશઃ જિલ્લા અને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા સુધી આ વિદ્યાર્થીઓ ઝળહળશે. તો ખાસ આ બાબતે કે જે કૃતિઓ આવી છે ખૂબ ઉત્કૃષ્ટ કૃતિઓ છે. આ કાર્યક્રમની અંદર અમારા તાલુકાના જેને કહેવાય મેજિસ્ટ્રેટ અને મામલતદારશ્રી IR પારગી સાહેબ, જિલ્લા પંચાયતના સદસ્ય અનુભાઈ ગુજરાતી, તાલુકા ભાજપ પ્રમુખ ભાઈ પ્રવીણભાઈ સોજિત્રા, SMCના અધ્યક્ષશ્રી અને કેનીશ્રી, BRCC દિલીપભાઈ મકવાણા સહિત મોટી સંખ્યામાં જેને કહેવાય અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જુનાગઢ નજીકનું નાનું એવું ખડિયા ગામ છેલ્લા 20 વર્ષથી વિકાસ ઝંકે છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે એક જ વ્યક્તિ 20 વર્ષથી સરપંચ તરીકે છે, આમ છતાં 20 વર્ષમાં તેઓ ખડિયા ગામનો કોઈ વિકાસ કરી શક્યા નથી. ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે, વરાપ નીકળ્યો છે, આમ છતાં ખડિયાની શેરીઓમાં આજે પણ ગારા કીચડનું સામ્રાજ્ય છે, જેના મૂળમાં ઉભરાતી ગટરો છે. મતદાન સમયે લોકો મત માંગવા આવે છે, ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરે છે, પરંતુ ચૂંટણી પત્યા પછી ખડિયા ગામની સામું કોઈ જોતું નથી તેવા રોષ અને આક્ષેપ સાથે ગ્રામજનો હાથે ગટર સાફ કરે છે અને એને કારણે રોગચાળાનો પણ ભોગ બની રહ્યા છે. ખડિયાની દરેક શેરીઓમાં આવો માહોલ છે, ત્યારે સ્થાનિક લોકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. તમારું પાણી હે વેના નહીં હે, તમારા જ પાણી છે, આ તમારું જ ગટરનું પાણી નીકળે છે. અમને તો હાજર નથી રહેતા, કોઈ ધ્યાન નથી દેતું પંચાયત વાળા. મત લેવા થોડા આવે છે, તો એ તો ઘર ને બધું મળી જાય, નામ ને ઘર ને. અમાર શેરીમાં શું થાય કોઈ જોવાય નથી આવતું. હાજીભાઈ વાળી શેરીમાં બધા ધીરે ધીરે તાવ છે ને આવી ગંદકી છે. આ ગંદકીમાં રહેવું કેમ? અમારે રહેવું કેમ? અમારે બીમારીમાં નાના બચાવ દવાખાનામાં નવરા નાના છોકરા હોય અમારે રમતા હોય. અહીંયા અમારે આમાં કઈ લાઈન લેવી? બધે ગલીમાં આમને પોઝિશન છે. આજ મહિનો થી આ હેરાનગતિ છે, કોઈ ભાવ આવતા નથી પંચાયત વાળા કોઈ. બોલો વેરો ભરવા ને વેરાનો નિકાલ તો કેસ બોલું ને? હા બોલો. આ તો મજ્જો તો કેવા શેરીમાં આવે છે અને અત્યારે કોઈ નથી આવતું. પાણી આટલું છે ને અમારે કેવા પાછા થાય છે બે અહીંયા. બે બાજુમાં રહી છીએ અમે, 3 જણાનું પાણી આવે અમારે. મજ્જો થાય તો ધોર્યું કાઢે, હાલો હાલો પગનો હાલ થાય તો રિક્ષા આવે. અટાણ કોઈ નથી આવતું. અત્યારે હું થઈ જવું જોઈએ, અહીંયા ઓફિસ આવું છું. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના GTPL જુનાગઢ ન્યૂઝ પૂરા કરીએ છીએ. મુખ્ય સમાચાર ફરી એકવાર જોઈ લઈએ.
ઝોન કક્ષાનું ખેલ મહાકુંભ શરૂ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખો-ખો, વોલીબોલ અને ભાલાફેંક જેવી રમતમાં કૌવત દર્શાવતું યુવાધન. ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના સંકલ્પ વચ્ચે જૂનાગઢ જિલ્લાના પત્રકારો માટે ફિટનેસ અને શારીરિક ચકાસણી કેમ્પ યોજાયો. 50 થી વધુ પત્રકારોએ ભાગ લઈ કેમ્પને સફળ બનાવ્યો. શહેર અને જિલ્લામાં મતદાર યાદી સુધારણા અભિયાન સફળ બને તે માટે સનદી અધિકારીઓએ કરી રહ્યા છે બેઠકોનો દોર. 1 મહિના સુધી ચાલનાર અભિયાનને માત્ર મતદારો જ સફળ બનાવી શકશે. અને વડાલ અને આસપાસના 20 ગામોમાં ડુંગળીનું વાવેતર સંપૂર્ણ નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી, અન્ય પાકમાં પણ વ્યાપક નુકસાન. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.